હેલો મિત્રો, તરુને જીગુની દુનિયામાં સ્વાગત છે. આજનો આ વિડીયો છે એમાં આપણે પેનરીથના શોપિંગ પ્લાઝાની મુલાકાત લઈએ છીએ. તો ધ્યાનથી જો આ વિડીયો. શોપિંગ પ્લાઝા પેનરીથ. આ છે બિગ ડબલ્યુ, જેમાં હું હમણાં શોપિંગ કરીને થોડી આવી. આ છે સ્કેચર્સની શોપ છે. ત્યાં છે ફ્લાઇટ સેન્ટર, ત્યાંથી તમે ફ્લાઇટ બુક કરાવી શકો છો. ફ્લાઇટ સેન્ટર. ડોનટ કિંગ જે બંધ થઈ ગયું છે. મોલ છે દોસ્તો, બહુ જ મોટો અને ઘણો સરસ પણ છે. જો શોપિંગ સેન્ટરની વચ્ચોવચ્ચ આ ઝાડ અસલી ઝાડ છે દોસ્તો, નકલી નથી, અસલી ઝાડ છે. વીકેન્ડની શોપિંગ કરવા માટે આજે ફરતા હતા. લોંગ વીકેન્ડ છે, કિંગ્સનો બર્થડે છે એટલે લોંગ વીકેન્ડ છે. વેજીટેબલ શોપિંગ. આ વેજીટેબલ શોપિંગ શોપ છે, બંધ થઈ ગઈ છે. આ બહુ મોટો પ્લાઝા છે શોપિંગનો. એરિયા છે પેનરીથ. સિડનીમાં પેનરીથ એરિયામાં મોટો શોપિંગ પ્લાઝા છે, જેમાં ઘણી બધી બ્રાન્ડની શોપ્સ છે જે અત્યારે હાલમાં બંધ થઈ ગઈ છે. અહીંયા બધા રેગ્યુલર બધા શોપિંગ માટે આવતા હોય છે. જો અહીંયા સિટી ચીક કરીને એક છે શોરૂમ, ત્યાં પણ સરસ મજાના કપડાં મળતા હોય છે. જો અને અહીંયા એડ શું મળે છે એની એડ. અને મારી ફેવરેટ શોપ છે. જો ચેર કેટલી સરસ છે. બેડ બાથ એન્ડ ટેબલ, જ્યાં બધા બેડિંગ્સ મળતા હોય છે અને પીલો ને કવર. જો મારી ફેવરેટ શોપ છે, જ્યાં ઘણું બધું સરસ ઘર વખરીની વસ્તુ મળતી હોય છે. નીચે જઈએ ચાલો દોસ્તો. હવે નીચે જવા માટે એસ્કેલેટર અગેન આપણે જઈએ. બહુ મોટો શોરૂમ છે, જે રીતે કઈ રીતે એસ્કેલેટરથી આપણે હવે નીચે જઈએ છીએ. બસ હવે શોપિંગ પતી ગઈ છે. આ સાચા ટ્રી જે મેં કીધું ઉપરથી બતાવ્યા, નીચે આવી ગયા અમે ફ્રેન્ડ્સ સાથે શોપિંગ કરવા આજે નીકળી હતી. સાચા ટ્રી છે. જો અહીંયા બેસવા માટેની સરસ બેન્ચ. નાના બચ્ચાઓને રમવું હોય તો આવા થોડા રમકડા બધું ઢાંકી દીધું છે. અત્યારે બંધ થઈ ગયું છે બધું જ, એટલે જોવો છો તમે બધું જ બંધ. સારી સારી શોપ્સ, સારી વસ્તુઓ મળી જતી હોય છે દોસ્તો. અહીંયા બ્યુટી, જ્વેલરી, ક્લોથ્સ, મેકઅપનો સામાન, રોજિંદી વસ્તુઓ. આ રીતે જ્યારે શોપિંગ સેન્ટર બંધ થઈ જાય ત્યારે ઉપર આ રીતે પાટિયા મૂકી દે, કોરિડોર મૂકી દે, બંધ થઈ જતું હોય છે એટલે તમે પછી એક્સેસ ના લઈ શકો. જ્યારે મૂવી જોઈ ત્યારે એ ફ્લોર રાતે સુધી ખુલ્લો રહેતો હોય છે. એનું પાર્કિંગ પણ આજે હોઇટ્સ લખેલું છે. હોઇટ્સ, આ છેલ્લું હોઇટ્સ એ સિનેમા છે, એ ચાલુ રહે છે મોડા સુધી. ઘણું બધું અહીંયા દવાઓ મળતી હોય છે. બ્યુટી, હેલ્થ, વેલબિંગ. શોપિંગ સેન્ટરમાં અધવચ્ચે જો આ સરસ મજાનો ફાઉન્ટેન, જેમાં પીજન એટલે કે કબૂતર બેઠું હતું બર્ડ બાથ લેવા. સરસ મજાનું આ ફાઉન્ટેન છે ને આમાં લોકોએ પૈસા પણ નાખ્યા છે. જો ફાઉન્ટેન ઓફ હોપ પેનરીથ પ્લાઝા. આની અંદર કોઈન બી નાખ્યા છે બધાએ. જો કોઈન નાખ્યા છે સરસ. સરસ મજાના કોઈનવાળો ફાઉન્ટેન. અહીંયા કોફી શોપ છે. સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે દોસ્તો ફાઉન્ટેન અગાડી. અને આ જો સ્ટેરકેસ સરસ છે એકદમ. જો વિડીયો જોતા હોય ને લાઈક કરવાનું મન થતું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ગમતી હોય ચેનલ તો, જેથી કંઈ નવા વિડીયો આવે તો તમને પહેલી જાણ થાય. અને શેર કરતા રહેજો આ રીતે જ, અને જોતા રહેજો આ વિડીયો. આગળ તમને બતાવીશ લોકલ પાર્કમાં આવેલું સરસ મજાનું નાનું અમથું શો બચ્ચાઓ માટેનો, તો એ પણ જુઓ.
લોકલ પાર્કની અંદર કાઉન્સિલ તરફથી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે આજે. એનો પણ વિડીયો હું જલ્દીથી હમણાં અપલોડ કરીશ, તો જોજો. એનો પણ વિડીયો હમણાં અપલોડ થશે, એટલે જોજો તમે. ઘણું મોટું શોપિંગ સેન્ટર છે દોસ્તો, એટલે બહાર જઈએ છીએ. બહાર જતાં જે પાર્ક જે હું કહું છું, જેમાં સરસ શો રાખ્યો છે બચ્ચાઓ માટે આઈસ સ્કેટિંગ, એ આવશે, હું તમને બતાવીશ. ધ એથ્લેટિક ફૂટ્સ, પગના મેઝરમેન્ટ પ્રમાણે સરસ મજાના શૂઝ તમને તૈયાર કરીને આપતા હોય છે. લેટ્સ ગેટ બબલી. સરસ ચા મળી જતી હોય છે. અને અમે હવે બહાર નીકળ્યા અહીંયાથી, જે મોટું જે શોપિંગ સેન્ટર મેં કહ્યું એમાંથી બહાર નીકળ્યા. આ બહાર આવી ગયા, જે છે વેસ્ટફિલ્ડ. વેસ્ટફિલ્ડ નામ છે આ શોપિંગ સેન્ટરનું. તો બહાર નીકળીએ અને ફરી પાછા મળીએ. નાઇટ લાઈફ અહીંની સરસ હોય છે દોસ્તો. બહુ મોડા સુધી ઓપન નથી હોતું બધું, પણ હે વિન્ટર છે એટલે સરસ મજાની ફાયરવર્ક સાથે લોકો ખાતા છે. મસ્ત. હા, એક ઇન્ડિયન શોપ છે, જુઓ, ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તમને દેખાતું હશે, ટેસ્ટ ઓફ ઇન્ડિયા. બસ આ જ રીતે જોતા રહો, સપોર્ટ કરતા રહો તરુને જીગ્નુની દુનિયાની વિડીયોને, ચેનલને. જલ્દીથી મળીએ છીએ મેળાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.